હેલો એવરીવન, ચેપ્ટર નંબર 10 હેલો આલ્કેન અને હેલો એરિન સંયોજનોમાં આજે લેક્ચર નંબર 15. આજે આપણે કેન્દ્રકી વિસ્થાપન પ્રક્રિયાનો અવકાશ રસાયણ દૃષ્ટિકોણ ટોપિકની ચર્ચા કરીશું. પરંતુ આ કોન્સેપ્ટ સમજવા માટે આપણે અમુક સિદ્ધાંતો કે સંકેતોની સમજ મેળવી પડે, જેવું કે પ્રકાશ ક્રિયાશીલતા, જેમ કે પ્રકાશ ક્રિયાશીલતા, કિરાલિટી, ધારણ, વ્યુત્ક્રમણ અને રેસીમીકરણ આ બધા સિદ્ધાંતોની આપણે સમજ મેળવવી પડે. વન બાય વન આપણે બધા સિદ્ધાંતો સમજવાનો પ્રયત્ન કરીશું. એમાં સૌથી પહેલો સમજીશું પ્રકાશ ક્રિયાશીલતા. સૌથી પહેલા પ્રકાશ ક્રિયાશીલતા આપણે સમજીશું. પ્રકાશ ક્રિયાશીલતા સમજવા માટે પણ સૌથી પહેલા આપણે સમતલીય ધ્રુવીભૂત પ્રકાશ વિશેની માહિતી મેળવવી પડે. તો પહેલા આપણે સમતલીય ધ્રુવીભૂત પ્રકાશ સમજીએ અને એના પરથી પ્રકાશ ક્રિયાશીલતા સમજીશું. સમતલીય ધ્રુવીભૂત પ્રકાશ. સમતલીય ધ્રુવીભૂત પ્રકાશ સમજવાનો પ્રયત્ન કરીએ. ચલો, સામાન્ય જે પ્રકાશ છે જેને આપણે સફેદ પ્રકાશ તરીકે ઓળખીએ, સામાન્ય જે પ્રકાશ છે એટલે કે સફેદ પ્રકાશ એ 7 રંગોનો બનેલો હોય છે. કેટલા રંગોનો બનેલો હોય છે? 7 રંગોનો બનેલો હોય છે. એ આપણને બધાને ખબર છે, બરાબર? અને આ 7 રંગોનો બનેલો પ્રકાશ શક્ય બધા જ સમતલમાં દોલનો કરતો હોય, દોલનો અથવા કંપન કરતો હોય છે. શક્ય બધા જ સમતલમાં દોલનો કરતો હોય અથવા સમતલ કંપન કરતો હોય છે, બરાબર? સામાન્ય પ્રકાશ એટલે કે સફેદ પ્રકાશ કેટલા રંગોનો? 7 રંગોનો બનેલો હોય છે. અને પ્રકાશ શક્ય બધા જ સમતલોમાં દોલન કરતો જોવા મળે છે. હવે આવા પ્રકાશને, જ્યાં શક્ય બધા જ સમતલમાં દોલન કરતો હોય એવા પ્રકાશને કોઈ ધ્રુવક, જેને આપણે પોલરાઇઝર તરીકે ઓળખીશું. ઇંગ્લિશમાં શું કહેવાય એને? પોલરાઇઝર. કોઈ ધ્રુવક માંથી પસાર કરવામાં આવે. ધ્રુવકમાં જનરલી નિકોલ પ્રિઝમ, મોટા ભાગે કોનો ઉપયોગ થાય? નિકોલ પ્રિઝમ અથવા ટુર્મેલિન સ્ફટિક અથવા ક્વાર્ટઝ સ્ફટિક, બરાબર? આ જે નિકોલ પ્રિઝમ છે એ CaCO3 કેલ્શિયમ કાર્બોનેટમાંથી બનેલો હોય છે. એટલે આવો જે પ્રકાશ છે એને આપણે ધ્રુવક એટલે કે નિકોલ પ્રિઝમમાંથી પસાર કરીએ તો એમાંથી પસાર થયા બાદ જે પ્રકાશ મળે એ પ્રકાશ ફક્ત કોઈ એક જ સમતલમાં દોલન કરતો જોવા મળે. આમાંથી મળતો જે પ્રકાશ આવે, આની અંદર અહીંયા જે પ્રકાશ આપણે તો પહેલા કયો છે? સામાન્ય પ્રકાશ, જે શક્ય બધા જ સમતલમાં દોલન કરે છે. હવે જ્યારે નિકોલ પ્રિઝમમાંથી પસાર કરીએ અને એમાંથી બહાર નીકળે પ્રકાશ, તો એ પ્રકાશ ફક્ત એક જ સમતલમાં શું કરતો જોવા મળે? દોલનો કરતો જોવા મળે. અને આ એક જ સમતલમાં દોલન કરતો પ્રકાશ આપણને જે મળે એને આપણે સમતલીય ધ્રુવીભૂત પ્રકાશ તરીકે ઓળખીશું. શું કહીશું આપણે એને? સમતલીય ધ્રુવીભૂત પ્રકાશ તરીકે ઓળખીશું, બરાબર? ખ્યાલ આવશે કે આપણે જે સામાન્ય પ્રકાશ, જેને આપણે સફેદ પ્રકાશ તરીકે ઓળખીએ, કેટલા રંગોનો બનેલો છે? 7 રંગોનો બનેલો છે. અને પ્રકાશ શક્ય બધા સમતલમાં શું કરતો હોય? દોલનો કરતો હોય. હવે જ્યારે આપણે પ્રકાશને
કોઈ ધ્રુવક એટલે કે નિકોલ પ્રિઝમમાંથી પસાર કરીએ તો એમાંથી બહાર નીકળ્યા પછી, બહાર નીકળ્યો અથવા નિર્ગમન પામ્યા પછી, અથવા શું કહેવામાં આવે, નિર્ગમન પામ્યા પછી જે પ્રકાશ મળે, પ્રકાશ ફક્ત કોઈ એક જ સમતલમાં દોલનો કરતો હશે તો એ પ્રકાશને આપણે સમતલીય ધ્રુવીભૂત પ્રકાશ તરીકે ઓળખીશું. બરાબર? ચલો આપણે આકૃતિ દ્વારા એનો સમજ મેળવવાનો પ્રયત્ન કરીએ. આપણો જે પ્રકાશ છે, શરૂઆતમાં કીધું કે ભાઈ સામાન્ય પ્રકાશ એટલે કોઈ પણ ઉદ્ગમમાંથી મળતો પ્રકાશ. દાખલા તરીકે કોઈ બલ્બમાંથી નીકળતો પ્રકાશ, સૂર્યમાંથી આવતો પ્રકાશ. બરાબર? સામાન્ય પ્રકાશ કોઈ પણ ઉદ્ગમ, પ્રકાશિત ઉદ્ગમમાંથી મળતો પ્રકાશ. એ શક્ય બધા જ સમતલમાં શું કરતો હશે? દોલન કરતો હશે. આ રીતે બધા સમતલમાં શું કરતો હશે? દોલન કરતો હશે. બરાબર? આ જે પ્રકાશ છે આપણો સામાન્ય પ્રકાશ છે. કયો પ્રકાશ છે? સામાન્ય. કોઈ પણ પ્રકાશી ઉદ્ગમમાંથી મળતો એવું માની લઈએ છીએ. ચલો એને અહીંયા ધ્રુવક તરીકે આપણે શું કહીશું? નિકોલ પ્રિઝમ. નિકોલ પ્રિઝમમાંથી પસાર કરીએ એટલે આ પ્રકાશ શક્ય બધા સમતલોમાં દોલન કરતો અંદરથી પસાર થાય તો અંદરથી બહાર નીકળ્યા પછી આ પ્રકાશ ફક્ત કોઈ એક જ સમતલમાં દોલનો કરતો જોવા મળશે. તો આ પ્રકાશને આપણે સમતલીય ધ્રુવીભૂત પ્રકાશ તરીકે ઓળખીશું. શું કહીશું આને આપણે? સમતલીય ધ્રુવીભૂત પ્રકાશ. સમતલીય ધ્રુવીભૂત પ્રકાશ તરીકે ઓળખીશું. ઇંગ્લિશમાં એને પ્લેન પોલરાઇઝ્ડ લાઇટ તરીકે ઓળખવામાં આવે એટલે ઘણીવાર શોર્ટમાં એને PPL એવું લખેલું હોય છે. પ્લેન પોલરાઇઝ્ડ લાઇટ. પ્લેન એટલે સમતલીય, પોલરાઇઝ એટલે ધ્રુવીભૂત, અને લાઇટ એટલે પ્રકાશ. સમતલીય ધ્રુવીભૂત પ્રકાશ તરીકે ઓળખીશું. અને આ જે સમતલીય ધ્રુવીભૂત પ્રકાશ મળ્યો એ આપણને શેમાંથી પસાર કર્યા પછી મળ્યો? નિકોલ પ્રિઝમમાંથી. અને આ જે નિકોલ પ્રિઝમ છે એનો સૌપ્રથમ ઉપયોગ વિલિયમ નિકોલે કર્યો હતો. કોને કર્યો? વિલિયમ નિકોલ. એટલે સમતલીય ધ્રુવીભૂત પ્રકાશ મેળવવા માટે સૌપ્રથમ વિકસાયેલો પ્રિઝમ કોણે ઉપયોગ કર્યો હતો? વિલિયમ નિકોલે. તો સૌપ્રથમ કોણે વિકસાવ્યો હતો? વિલિયમ નિકોલે. એટલે એના નામ પરથી નિકોલ પ્રિઝમ તરીકે ઓળખવામાં આવે છે. ચલો વાત છે સમતલીય ધ્રુવીભૂત પ્રકાશની. આપણે કેવી રીતે મળ્યો આપણને ખબર છે. આપણે ડાયરેક્ટ હવે આનો ઉપયોગ કરીશું. એટલે ક્યાંય શબ્દ આવે સમતલીય ધ્રુવીભૂત પ્રકાશ એટલે આપણને ખબર પડવી જોઈએ કે આ સમતલીય ધ્રુવીભૂત પ્રકાશ છે. ખ્યાલ આવશે કે ભાઈ સામાન્ય પ્રકાશ જે શક્ય બધા સમતલોમાં દોલનો કરતો હોય એને આપણે નિકોલ પ્રિઝમમાંથી પસાર કરીએ તો એમાંથી પસાર થયા બાદ એ ફક્ત કોઈ એક જ સમતલમાં દોલનો કરતો જોવા મળે. બરાબર? તો એ પ્રકાશને આપણે સમતલીય ધ્રુવીભૂત પ્રકાશ તરીકે ઓળખીશું. બરાબર? શેના તરીકે? સમતલીય ધ્રુવીભૂત પ્રકાશ તરીકે ઓળખીશું. ચાલો આટલું નોંધી લો, પછી આપણે આગળ વાત કરીએ. ચલો હવે વાત કરીએ પ્રકાશ ક્રિયાશીલતાની. પ્રકાશ ક્રિયાશીલતા. પ્રકાશ ક્રિયાશીલતાની વાત કરીએ. હવે કેટલાક સંયોજનોના દ્રાવણમાંથી સમતલીય ધ્રુવીભૂત પ્રકાશ પસાર કરવામાં આવે. કેટલાક સંયોજનોના દ્રાવણમાં સમતલીય ધ્રુવીભૂત પ્રકાશ આપાત કરવામાં આવે અથવા પસાર કરવામાં આવે. બરાબર છે? તો આ સંયોજનો સમતલીય ધ્રુવીભૂત પ્રકાશનું ભ્રમણ દર્શાવે છે. ભ્રમણ અથવા એને કોણાવર્તન પણ કહી શકાય. શું દર્શાવે છે? કોણાવર્તન. મતલબ અમુક એંગલે બરાબર એને વાળે છે એટલે ભ્રમણ દર્શાવે છે. તો શું દર્શાવે છે? કોણાવર્તન દર્શાવે છે. તો આવા સંયોજનોને પ્રકાશ ક્રિયાશીલ સંયોજનો તરીકે ઓળખવામાં આવે છે.
શું કહેવામાં આવે છે? પ્રકાશ ક્રિયાશીલ સંયોજનો તરીકે ઓળખવામાં આવે. કેટલાક સંયોજનના દળોમાંથી જ્યારે સમતલીય ધ્રુવીભૂત પ્રકાશને પસાર કરવામાં આવે, બરાબર, તો જ્યારે એ પસાર કરવામાં આવે ત્યારે એ સંયોજનો સમતલીય ધ્રુવીભૂત પ્રકાશનો અમુક એંગલે વાળે છે, એટલે કે એનું કોણાવર્તન દર્શાવે છે અથવા ભ્રમણ દર્શાવે છે. તો જે પદાર્થો તો જે સંયોજન આવું કરતા હોય, બરાબર, એટલે કે સમતલીય ધ્રુવીભૂત પ્રકાશનું ભ્રમણ દર્શાવતા હોય, તો એવા સંયોજનને શું કહેવાય? પ્રકાશ ક્રિયાશીલ સંયોજનો તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. દાખલા તરીકે ઉદાહરણ લખવું હોય, દાખલા તરીકે કાર્બોહાઈડ્રેટ્સ, પ્રોટીન, આલ્કેલોઇડ્સ. કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન્સ, આલ્કેલોઇડ્સ, બરાબર, આ એવા સંયોજનો છે કે જે પ્રકાશ ક્રિયાશીલતા દર્શાવે છે. ચલો એ સમજવા માટે આપણે એક આકૃતિની સમજ મેળવવી પડશે. એના દ્વારા આપણે આ સમજ સરળતાથી મેળવી શકીશું. સમજો કે અહીંયા કોઈ પ્રકાશીય ઉદ્ગમ છે. આ કોઈ પ્રકાશીય ઉદ્ગમ છે. સમજો કે સોડિયમ લેમ્પ છે, બરાબર, જ્યાંથી પ્રકાશ શું થાય છે? ઉત્પન્ન થાય છે. એટલે પ્રકાશનો સ્ત્રોત છે તો પ્રકાશીય ઉદ્ગમ છે, બરાબર, જ્યાંથી પ્રકાશ ઉદ્ભવે છે. એમાંથી જે પ્રકાશ નીકળે તો આગળ વાત કરી હતી કે સામાન્ય પ્રકાશ, બરાબર, શક્ય બધા જ સમતલમાં શું કરતો હોય? દોલનો કરતો હોય. તો આમાંથી નીકળતો જે પ્રકાશ છે એ શક્ય બધા સમતલમાં શું કરતો હશે? દોલનો કરતો હશે, જેને આપણે સામાન્ય પ્રકાશ તરીકે ઓળખ્યો. શું કીધું આપણે એને? સામાન્ય પ્રકાશ, બરાબર, અથવા અધ્રુવીય પ્રકાશ પણ કહી શકાય. બરાબર, શું કહી શકાય? અધ્રુવીય પ્રકાશ તરીકે પણ આપણે એને ઓળખી શકાય. હવે આ પ્રકાશને જ્યારે, બરાબર, આ સામાન્ય પ્રકાશને જ્યારે નિકોલ પ્રિઝમમાંથી પસાર કરવામાં આવે અથવા પ્રિઝમની કોઈ સ્લિટમાંથી પસાર કરવામાં આવે, નિકોલ પ્રિઝમ, બરાબર, તો એમાં જ્યારે નિર્ગમન પામે તો નિર્ગમન પામ્યા બાદ એ પ્રકાશ ફક્ત એક જ સમતલમાં દોલનો કરે છે. તો આપણને હવે આ ખબર છે કે આ જે પ્રકાશ છે એ આપણો કયો છે? સમતલીય ધ્રુવીભૂત પ્રકાશ છે. સમતલીય ધ્રુવીભૂત પ્રકાશ, બરાબર, હવે સમતલીય ધ્રુવીભૂત પ્રકાશ. હવે આ સમતલીય ધ્રુવીભૂત પ્રકાશને આપણે એક ટ્યુબમાંથી પસાર કરીએ. આ ટ્યુબમાં દ્રાવણ લીધેલું છે. દ્રાવણ કયું? જે સંયોજનની અસર આપણે જોવાની, એ સંયોજનનું દ્રાવણ આપણે લીધું છે, બરાબર, અથવા એવા જે સંયોજનો પ્રકાશ ક્રિયાશીલ છે એમાંથી કોઈ સંયોજનનું આપણે દ્રાવણ લીધું છે. એના પરથી આપણને ખબર પડશે કે આ ધ્રુવીભૂત પ્રકાશનું કોણાવર્તન કરે છે કે નથી કરતા. આ જે સાધન છે, સાધનને આપણે પોલારીમીટર તરીકે ઓળખીશું. પોલારીમીટર તરીકે ઓળખીશું. કયું સાધન છે? પોલારીમીટર, બરાબર. અને એમાંથી જ્યારે પ્રકાશ બહાર નીકળે તો ત્રણ શક્યતાઓ છે. કેટલી શક્યતાઓ છે? ત્રણ શક્યતાઓ છે કે સમતલીય ધ્રુવીભૂત પ્રકાશ જેમ છે એ જે સમતલમાં દોલન કરે છે એવો ને એવો બહાર નીકળે, આવો ને આવો જ બહાર નીકળે, બરાબર. તો અંદર તમે જે પદાર્થ લીધો છે એ પ્રકાશ અક્રિયાશીલ છે. કેવો છે? પ્રકાશ અક્રિયાશીલ. એટલે જો તમે અંદરથી આ જે દ્રાવણ લીધું છે, જે પણ સંયોજનનું, એની અંદર સમતલીય ધ્રુવીભૂત પ્રકાશ આપવાત કરીએ અને પ્રકાશ એ જ રીતે જે સમતલમાં એમાં દોલન કરતો બહાર નીકળે એઝ ઇટ ઇઝ, કોઈ પણ કોણાવર્તન પામ્યા વગર, બરાબર.
પરિણામ અહીંયા દર્શાવું છું, સીધો જ બહાર નીકળે તો એ પ્રકાશ કેવો હશે? અક્રિયાશીલ હશે. તો એ પદાર્થ પ્રકાશ ક્રિયાશીલ હશે નહીં. અથવા બીજી શક્યતા એવી છે કે ભાઈ સંયોજનમાંથી સમતલે ધ્રુવિત પ્રકાશ બહાર નીકળે તો એ સંયોજન એનું જમણી બાજુ કોણાવર્તન દર્શાવે. કઈ બાજુ કોણાવર્તન દર્શાવે? જમણી બાજુ. જે એંગલ એ કોણાવર્તન એંગલ આપણે થીટા તરીકે દર્શાવ્યું. અમે થીટા દર્શાવ્યું. કઈ તરફ? જમણી બાજુ કોણાવર્તન થાય. એ પહેલી શક્યતા હતી. બરાબર. બીજી શક્યતા આમ છે એનાથી આમ જમણી બાજુ કોણાવર્તન થાય એટલે આટલા ખૂણે વારે છે. બરાબર. અથવા ત્રીજી શક્યતા એવી છે કે આ સંયોજન નું દ્રાવણ આ સમતલે ધ્રુવિત પ્રકાશનું ડાબી બાજુ કોણાવર્તન કરે. કઈ બાજુ કોણાવર્તન કરે? ડાબી બાજુ. બરાબર. તો ત્રીજી શક્યતા શું કીધું? કે સમતલે ધ્રુવિત પ્રકાશનું ડાબી બાજુ કોણાવર્તન કરે. કાં તો જમણી બાજુ કોણાવર્તન કરે અથવા ડાબી બાજુ. જો કોઈ કોણાવર્તન ના થાય તો આ પ્રકાશ અક્રિયાશીલ છે. અને જો પ્રકાશ કોઈ ખૂણે વળે, આ કીધું ભ્રમણ દર્શાવે, તો ભ્રમણ થયું કાં તો જમણી બાજુ અથવા ડાબી બાજુ. તો જમણી બાજુ ભ્રમણ થાય અથવા ડાબી બાજુ, તો આ બંને પરિસ્થિતિમાં એ પદાર્થ કેવો હશે? અંદર જે રાખેલો પદાર્થ હશે પ્રકાશ ક્રિયાશીલ હશે. પ્રકાશ ક્રિયાશીલ હશે. બરાબર. એટલે આપણે સમતલે ધ્રુવિત પ્રકાશનું ભ્રમણ માપવું હોય તો આપણે કયા સાધનનો ઉપયોગ કરીશું? પોલારીમીટર સાધનનો ઉપયોગ કરીશું. ફરી એકવાર કે સમતલે ધ્રુવિત પ્રકાશ પોલારીમીટરમાં રાખેલા કોઈ દ્રાવણની અંદરથી પસાર કરવામાં આવે અને જો સીધો એવો પસાર થાય, પ્રકાશનું કોઈ પણ એંગલે કોણાવર્તન ના થાય, તો અંદર રાખેલો જે પદાર્થ છે આપણો એ પ્રકાશ અક્રિયાશીલ છે. બરાબર. પરંતુ જો એ સમતલે ધ્રુવિત પ્રકાશનું આ સંયોજન કોઈ એક બાજુ કોણાવર્તન દર્શાવતું હોય, કાં તો જમણી બાજુ અથવા ડાબી બાજુ. બરાબર. જમણી બાજુ એને આપણે ઘડિયાળના કાંટાની દિશામાં, ડાબી બાજુનું કહીશું ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં. તો એ પદાર્થ અંદર રાખેલો પદાર્થ પ્રકાશ ક્રિયાશીલ હશે. એટલે જો અંદરનો પદાર્થ કોણાવર્તન દર્શાવે, કોનું? સમતલે ધ્રુવીભૂત પ્રકાશનું. કોનું? સમતલીય ધ્રુવીભૂત પ્રકાશનું કોણાવર્તન દર્શાવે તો એ પ્રકાશ ક્રિયાશીલ પદાર્થ છે. એ ભાઈ જમણી બાજુ દર્શાવે કે ડાબી બાજુ દર્શાવે. બરાબર. હવે જો આજે સમતલીય ધ્રુવીભૂત પ્રકાશનું જમણી બાજુ કોણાવર્તન થાય, કઈ બાજુ થાય? જમણી બાજુ. તો એને ડેક્સ્ટ્રોરોટેટરી તરીકે ઓળખવામાં આવે છે. જમણી બાજુ કોણાવર્તન થાય તો એને ડેક્સ્ટ્રોરોટેટરી તરીકે ઓળખવામાં આવે છે. અથવા ગુજરાતીમાં એને દક્ષિણ ભ્રમણીય શું કહેવામાં આવે છે? દક્ષિણ ભ્રમણીય તરીકે ઓળખવામાં આવે. લેટિન ભાષાનો શબ્દ છે ડેક્સ્ટ્રો. લેટિન ભાષાનો. અને ડેક્સ્ટ્રોનો મતલબ થાય જમણી બાજુ વાળું. બરાબર. એટલે આપણે લખીએ જમણી બાજુ. અને શું કે દક્ષિણ ભ્રમણીય તરીકે ઓળખવામાં આવે. બરાબર. અને એને આપણે સ્મોલ ડી વડે દર્શાવીશું. શેના વડે? સ્મોલ ડી વડે. અથવા એને આપણે પ્લસ સાઇન વડે દર્શાવશું. શેના વડે? પ્લસ વડે. એનું કારણ શું? કે ભાઈ આપણો જે સમતલ ધ્રુવીય પ્રકાશ છે અહીંયા છે, કોઈ કોણાવર્તન નથી, એટલે એ વખતે 0 મૂલ્ય પર છે. જમણી બાજુ કોણાવર્તન થાય એટલે કોઈ પોઝિટિવ મૂલ્ય મળે છે. બરાબર. જમણી બાજુ ધન લઈશું, ડાબી બાજુ ઋણ લઈશું, એટલા માટે અહીંયા પ્લસ દર્શાવેલ છે. જમણી બાજુ એટલે પ્લસ છે. બરાબર. એટલે જ્યારે સમતલીય ધ્રુવીભૂત પ્રકાશનું કોઈ પણ સંયોજન જમણી બાજુ કોણાવર્તન કરે તો આપણે એને ડેક્સ્ટ્રો તરીકે ઓળખીશું. અથવા કે દક્ષિણ ભ્રમણીય કઈ સંજ્ઞા? સ્મોલ ડી અથવા પ્લસ વડે દર્શાવવામાં આવે છે. અને જો ડાબી બાજુ હોય, ડાબી બાજુ કોણાવર્તન દર્શાવતો હોય, કઈ બાજુ? ડાબી બાજુ. ડાબી બાજુ કોણાવર્તન દર્શાવતો હોય. બરાબર. તો એને લીવો રોટેટરી શું કહેવાય? એને લીવો રોટેટરી અથવા વામ ભ્રમણીય શું કહેવામાં? અથવા વામ ભ્રમણીય તરીકે ઓળખવામાં આવે છે. જેને આપણે સ્મોલ એલ અથવા માઇનસ સંજ્ઞા વડે દર્શાવશું. શેના વડે? માઇનસ સંજ્ઞા વડે દર્શાવશું. ધ્યાન રાખજો, જે પદાર્થ સમતલીય ધ્રુવીભૂત પ્રકાશનું જમણી તરફ કોણાવર્તન કરે એને આપણે ડેક્સ્ટ્રોરોટેટરી
અથવા દક્ષિણ ભ્રમણીય અથવા એને સ્મોલ ડી અથવા પ્લસ સાઇન વડે દર્શાવશું. બરાબર. અને ડાબી બાજુ કરતા લીવો રોટેટરી વામ ભ્રમણીય સ્મોલ એલ અથવા માઇનસ વડે દર્શાવશું. તો આ રીતે જે આપણને બે ડી અને એલ જે સમઘટકો મળ્યા, બરાબર, એને આપણે પ્રકાશ ક્રિયાશીલ સમઘટકો તરીકે ઓળખીશું. આ જે બે ડી અને એલ મળે, ડી અને એલ, એને આપણે પ્રકાશ ક્રિયાશીલ સમઘટકો તરીકે ઓળખીશું. અને આ ઘટનાને પ્રકાશીય સમઘટકતા તરીકે ઓળખીશું. જે ડી અને એલ સંયોજનો મળે એને શું કહીશું? પ્રકાશ ક્રિયાશીલ સમઘટકો. અને આ ઘટનાને પ્રકાશીય સમઘટકતા તરીકે ઓળખવામાં આવે છે. ચાલો એકવાર ધ્યાનથી જોઈ લો, પછી આગળ વાત કરીએ, નોંધી પણ લો. ચાલો તો આપણને ખ્યાલ આવશે કે જ્યારે પોલારીમીટરમાં કોઈ સોલ્યુશન લીધું, દ્રાવણ, બરાબર, કોઈ સંયોજનનું, અને એમાંથી સમતલીય ધ્રુવીકૃત પ્રકાશ પસાર કરવામાં આવે, બરાબર, અને જો એ દ્રાવણ સમતલીય ધ્રુવીકૃત પ્રકાશનું જમણી બાજુ કોણાવર્તન કરે તો એને ડેક્સ્ટ્રો એટલે કે સ્મોલ ડી દર્શાવવામાં આવે. અને જો ડાબી બાજુ કોણાવર્તન કરે તો આપણે એને લીવો સ્મોલ એલ વડે દર્શાવવામાં આવે. સ્મોલ ડી અથવા એને પ્લસ સાઇન વડે દર્શાવવામાં આવે, સ્મોલ એલ અથવા એને માઇનસ સાઇન વડે દર્શાવવામાં આવે. ફરી એકવાર, ડેક્સ્ટ્રો એટલે કે દક્ષિણ ભ્રમણીય, બરાબર, અથવા સ્મોલ ડી અથવા માઇનસ વડે દર્શાવવામાં આવે. લીવો જેને આપણે વામ ભ્રમણીય કહીશું, સ્મોલ એલ અથવા માઇનસ વડે દર્શાવવામાં આવે. પ્લસ અને માઇનસ કોઈ વીજભારના મૂલ્યો નથી. અહીંયા પ્લસ અને માઇનસ એ જે ભ્રમણ કોણ, જે ભ્રમણ થાય છે, કેટલા ખૂણે ભ્રમણ થાય, બરાબર, એના જે મૂલ્ય આવે એની આગળ દર્શાવતી સંજ્ઞા છે. કે જમણી બાજુ ભ્રમણ થતું હોય તો આપણે એને પોઝિટિવ લઈએ તો પ્લસ લખીએ, ડાબી બાજુ થાય તો આપણે નેગેટિવ લખીએ, આગળ શું લખીએ? માઇનસ લખીએ. ફક્ત ભ્રમણ દર્શાવે, બરાબર છે, કે જમણી બાજુ કે ડાબી બાજુ. હવે આ જે પ્રકાશ ક્રિયાશીલ સમઘટકો મળે એ પ્રકાશ ક્રિયાશીલ સમઘટકોના ભૌતિક ગુણધર્મો, અણુસૂત્રો, બંધારણ સૂત્રો, પછી ભૌતિક ગુણધર્મો અને કેટલાક અંશે રાસાયણિક ગુણધર્મો પણ સમાન હોય છે. આ જે પ્રકાશ ક્રિયાશીલ સમઘટકો મળે એમના અણુસૂત્રો સમાન, એમના બંધારણ સૂત્રો સમાન, ભૌતિક ગુણધર્મો સમાન, અને મોટાભાગે રાસાયણિક ગુણધર્મો કેવા હોય છે? સમાન હોય છે. ક્યાંક ક્યાંક ડિફરન્સ જોવા મળે પણ મોટાભાગે કેવા હોય છે? સમાન હોય છે. તો ડિફરન્સ શેમાં પડે? કેવી રીતે જુદા પડે? તો ફક્ત એ સમતલીય ધ્રુવીભૂત પ્રકાશ જે છે, સમતલીય ધ્રુવીભૂત પ્રકાશ સામેની વર્તણૂકમાં જુદા પડે. શેમાં જુદા પડે છે? સમતલીય ધ્રુવીભૂત પ્રકાશ સામેની વર્તણૂકમાં જુદા પડે. કારણ કે એક શું છે? ડેક્સ્ટ્રો છે, એક ડી છે, અને એક કયું છે? એલ છે, બરાબર. તો જે ડેક્સ્ટ્રો છે એ સમતલીય ધ્રુવીભૂત પ્રકાશ આપણે પોલારીમીટરમાં દ્રાવણ લીધું હોય અને જે પ્રકાશ આપવા થતો હોય સમતલીય ધ્રુવીભૂત પ્રકાશ, બરાબર, તો એનું કઈ તરફ કોણાવર્તન કરે? જમણી બાજુ, બરાબર. અને આ કઈ તરફ કોણાવર્તન કરે? ડાબી બાજુ. બસ આ જ ડિફરન્સ છે. બાકી એમના અણુસૂત્રો, બંધારણ સૂત્રો, ભૌતિક ગુણધર્મો, રાસાયણિક ગુણધર્મો સમાન છે, બરાબર. આ સંયોજન કયું છે? આપણે લીધું ડેક્સ્ટ્રો સ્વરૂપ લીધું, આ કયું લીધું? લીવો સ્વરૂપ લીધું. ડેક્સ્ટ્રો સ્વરૂપ હોય, બંને પદાર્થો એક જ છે, બરાબર છે, પણ એક ડેક્સ્ટ્રો છે અને એક કયું છે? લીવો. મતલબ એક સમતલીય ધ્રુવીય પ્રકાશ જમણી બાજુ કોણાવર્તન કરે, એક ડાબી બાજુ કોણાવર્તન કરે છે. હવે જમણી બાજુ કોણાવર્તન કરે તો આપણે એને ઘડિયાળના કાંટાની દિશામાં પણ કહી શકીએ. ઘડિયાળના કાંટાની દિશામાં, બરાબર.
ઘડિયાળના કાંટાની દિશામાં, અને ડાબી બાજુ કહીએ તો ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં. એટલે આને ક્લોકવાઇઝ અને આને એન્ટી ક્લોકવાઇઝ. શું કહીશું આપણે? આને એન્ટી ક્લોકવાઇઝ. ક્લોકવાઇઝ અને બીજું કયું છે? એન્ટી ક્લોકવાઇઝ. ઘડિયાળના કાંટાની દિશામાં અને ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં. બરાબર. જમણી બાજુ ડેક્સ્ટ્રો માટે શું કહી શકાય? ઘડિયાળના કાંટાની દિશામાં, ઘડિયાળના કાંટાની દિશામાં અને ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં. એટલે આ પ્રકાશ સમઘટકો એ મોટા ભાગે સમાન અણુસૂત્રો ધરાવે, બંધારણ સૂત્રો પણ સમાન હોય, એમના ભૌતિક ગુણધર્મો, રાસાયણિક ગુણધર્મો બધું સમાન છે. ક્યાં જુદા પડે? ફક્ત સમતલીય ધ્રુવીકૃત પ્રકાશ સામેની વર્તણૂકમાં જુદા પડે. બરાબર. કારણ કે સમતલીય ધ્રુવીકૃત પ્રકાશ આપાત કરીએ તો એક સંયોજન જમણી બાજુ વારે છે અને એક બાજુ ડાબી બાજુ વારે છે. ખ્યાલ આવશે? ઓકે. હવે બીજું એક સૂત્ર છે, સ્પેસિફિક રોટેશન નક્કી કરવાનું. શું નક્કી કરવાનું? સ્પેસિફિક રોટેશન એટલે વિશિષ્ટ પરિભ્રમણ. વિશિષ્ટ પરિભ્રમણ. હવે આપણે જે પોલારીમીટર લીધું હતું, બરાબર, પોલારીમીટર, તો હંમેશા એની લેન્થ ફિક્સ કરવામાં આવે. આ એની લંબાઈ છે, બરાબર, અને એની અંદર જે દ્રાવણ ભરેલું છે એની સાંદ્રતા એ પણ ફિક્સ કરવામાં આવે. બધા દ્રાવણો માટે ફિક્સ કરવામાં આવે, જેથી પરફેક્ટ વિશિષ્ટ પરિભ્રમણ શોધી શકાય. બરાબર. અને એના પરથી નક્કી કરી શકાય કે કયો પદાર્થ વધારે પ્રકાશ ક્રિયાશીલ છે. જેનું વિશિષ્ટ પરિભ્રમણ વધારે એ વધારે પ્રકાશ ક્રિયાશીલ હોય. બરાબર. ચલો શોધવા માટે સૂત્ર છે આલ્ફા ઇઝ ઇક્વલ ટુ થીટા ઓબ્ઝર્વ. ઓબ્ઝર્વ મતલબ અવલોકિત કરેલો, પ્રાયોગિક રીતે નક્કી કરેલો, કેટલા ખૂણે કોણાવર્તન થયું એ, બરાબર, ભાગ્યા L ગુણ્યા C. સૂત્ર છે આલ્ફા બરાબર થીટા ઓબ્ઝર્વડ એટલે કે કેટલા ખૂણે કોણાવર્તન થયું. આ સમતલે ધ્રુવીકૃત પ્રકાશ છે, જમણી બાજુ કોણાવર્તન થયું તો કેટલા ખૂણે થયું હશે એ આપણો થીટા, એ પ્રાયોગિક નક્કી કરીએ આપણે. L એ પોલારીમીટરની લંબાઈ છે, લેન્થ, બરાબર, જ્યાં L પોલારીમીટરની લંબાઈ છે અને લંબાઈ 1 ડેસીમીટર અથવા 10 સેન્ટીમીટર. 1 ડેસીમીટર કેટલા થાય? 10 સેન્ટીમીટર. તે નક્કી કરેલી છે 1 ડેસીમીટર અથવા 10 સેન્ટીમીટર. અને સાંદ્રતા 1 ગ્રામ પ્રતિ ml નક્કી કરેલી છે. કેટલી છે? 1 ગ્રામ પ્રતિ, બરાબર. એટલે L શું છે? પોલારીમીટરની લંબાઈ છે. C એટલે એની અંદર લીધેલો જે પણ દ્રાવણ છે એની સાંદ્રતા છે. શું છે? એની સાંદ્રતા. આલ્ફા વિશિષ્ટ પરિભ્રમણ છે, સ્પેસિફિક રોટેશન. T એટલે ટેમ્પરેચર અને લેમ્ડા એટલે તમે જે પ્રકાશ આપાત કરો છો એની તરંગ લંબાઈ છે. શું છે? એની તરંગ લંબાઈ. તો આ સૂત્રનો ઉપયોગ કરી વિશિષ્ટ પરિભ્રમણ શોધી શકાય છે. ઉદાહરણ તરીકે સુક્રોઝનું 20°C તાપમાને વિશિષ્ટ પરિભ્રમણ. સુક્રોઝનું 20°C તાપમાને વિશિષ્ટ પરિભ્રમણ આલ્ફા એ +66.5 છે. +66.5 ડિગ્રી છે, બરાબર. હવે આ મૂલ્ય પ્રાયોગિક રીતે નક્કી કરેલું છે. અહીંયા પ્લસ લખ્યું છે મતલબ અંદર આનું જે દ્રાવણ સુક્રોઝનું દ્રાવણ એ સમતલીય ધ્રુવીકૃત પ્રકાશ કઈ તરફ? જમણી બાજુ કોણાવર્તન કરતું હશે એટલા માટે પ્લસ લખ્યું છે. અને જો માઈનસ લખ્યું કઈ બાજુ કોણાવર્તન કરે? ડાબી બાજુ કોણાવર્તન દર્શાવે. બરાબર છે. તો આ વાત છે પ્રકાશ ક્રિયાશીલતાની.